નમસ્કાર દર્શક મિત્રો, શહીદ દિને આપણા શહીદોને એક શેર સાથે યાદ કરીને આજના સમાચારનો પ્રારંભ કરીએ। જીવનનો રંગ રાખીશું, હૃદયનો રંગ ઘોળીને, મરણને પ્રાણ આપીશું, સમર્પણમાં જબોળીને, ઉદય અને અસ્ત બંનેમાં કસબ એવા કરીશું કે શહાદત શીખશે દુનિયા અમારી રાખ ચોળીને। આજે શહીદોની રાખ ચોળીને આપણે શહીદી કેટલી મહત્ત્વની હોય છે, આપણે કેટલા સ્વતંત્ર રીતે જીવી શકીએ છીએ તેની પ્રતિનિધિ આપણે સૌ કરી રહ્યા છીએ। ત્યારે આજે શહીદ દિને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 76મા નિર્વાણ દિને રાષ્ટ્રએ આપી અંજલિ। જૂનાગઢમાં ગાંધી ચોક સ્થિત પ્રતિમા ખાતે કરવામાં આવ્યા પુષ્પહાર। નરસિંહ સરોવરનું પ્રથમ તબક્કાનું કામ પૂરજોશમાં ચાલતું હોવાનો શાસકોનો દાવો। નજીકના ભવિષ્યમાં શહેરીજનોને મળી શકે છે સુંદર પર્યટક સ્થળ। 16મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં 9 રાજ્યના 506 સ્પર્ધકો ભાગ લેશે। તંત્ર દ્વારા તૈયારીને આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ। ભાજપ મીડિયા સેલે શરૂ કરી લોકસભાની ચૂંટણીની તૈયારી। મધ્યસ્થ કાર્યાલય ખાતે આગેવાનો કાર્યકરો સાથે યોજી પ્રચારલક્ષી બેઠક। અને મોદી સરકારનું અંતિમ બજેટ સત્ર આવતીકાલથી શરૂ। 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે સામાન્ય અંદાજપત્ર। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।